કામવાળી, આજે કયો દિવસ છે ખબર છે? ગમે તે દિવસ હોય, કામ એટલે કામ. ઓહો, આજે હોળી છે. હા, આજે હોળી છે. હા, અને આવતીકાલે ધૂળેટી. તો એમાં શું થઈ ગયું? તું ધૂળેટી નહીં રમે? મને ધૂળેટી રમવાનો, આ મવાલીઓની જેમ રંગ લઈને રખડવાનો અને એકબીજાની ઉપર ચોપડવાનો કોઈ શોખ નથી. ચારુ, તું છે જ તો આ ગ્રહની ને. બકવાસ નહીં કર. એનીવેઝ, મને તો ધૂળેટી બહુ ગમે, એટલે હું પપ્પા પાસેથી આવતીકાલ માટે રજા મંજૂર કરાવીને જ રહીશ. જોજે. હે ભગવાન, ધૂળેટી, રંગોનું રમખાણ, શોર બકોર અને ધક્કા મુક્કી. ચારુ, ચારુ, પોતાને રંગોથી એલર્જી છે એટલે મારે ધૂળેટી નહીં ઉજવવાની? અરે, ધૂળેટી તો રંગોનો તહેવાર છે, મસ્તીનો તહેવાર છે, અને એ દિવસે કામ? ના, હું કોઈ પણ હિસાબે પપ્પા પાસેથી ધૂળેટીની રજા તો લઈને જ રહીશ. પણ જો પપ્પાએ ચારુની વાત માનીને ધૂળેટીની રજા નહીં આપી તો? નહીં 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 નહીં, હું આવું કોઈ પણ કાળે નહીં થવા દઉં. હું ધૂળેટીની રજા લઈને જ રહીશ. ચારુડી! તારા જેવી બોરિંગ છોકરી મેં આજ સુધી નથી જોઈ, અને મેં પણ તારા જેવી બહાનેબાજ બદમાશ ગયા જન્મમાં પણ નહોતી જોઈ. ચારુ, તું કેટલી નોનસેન્સ વાત કરે છે. રંગથી રમવાનો તને શોખ નથી એ વાત ઠીક છે, એ તારો પર્સનલ પ્રોબ્લેમ છે, પણ આ શેની દાદાગીરી કે તું નહીં રમે એટલે બીજા કોઈએ નહીં રમવાનું? આમાં દાદાગીરીની શું વાત છે? આ તહેવારમાં માત્ર સમય બગડે છે, અને એના માટે તું આખા દિવસની રજા લઈને કામ ન કરવા માંગે તેને દાદાગીરી કહેવાય, સમજી? તારી સાથે દલીલ કરવી એટલે દિવાલમાં માથું કૂટવા બરાબર છે. અને તારી સાથે વાત કરવી એટલે લિફ્ટમાં ડાયલોગ મારવા જેવું છે. લિફ્ટમાં ડાયલોગ એટલે? लिफ्ट के कान नहीं होते इडियट. હે ભગવાન, આવા ફાલતુ ડાયલોગ સાંભળવા કરતા છે ને લિફ્ટ થઈ જવું વધારે પરવડે. અને તારી સાથે તો કંઈ પણ નહીં પરવડે. શું માંડ્યું છે સવારથી તમે લોકોએ? ઘરના કામ છોડીને તમે બંને જણા પોતપોતાના મનગમતા કામમાં લાગી ગયા છો ને? એટલે કે તમે બંને જણા ઝઘડવાના મૂડમાં આવી ગયા છો ને કઈ? પપ્પાજી, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે મને મારી ડ્યુટીમાં કોઈ પણ મામૂલી બહાનાના કારણે છુટ્ટી નથી જોઈતી. ચારુ બેટા, તારી તબિયત તો ઠીક છે ને? વેરી ગુડ, વેરી ગુડ. પણ આનો શું મતલબ છે વિદ્યા? કોઈને રજા જોઈતી હોય તો એ આવે અને કહે કે ભાઈ મારે રજા જોઈએ છે. પણ કોઈને રજા ન જોઈતી હોય તો એ એવું કહેવા થોડી આવે કે ભાઈ મારે રજા નથી જોઈતી. પપ્પા, તમે ચારુની વાત પર ધ્યાન નહીં આપો, સમજ્યા ને? એ તો મારો કેસ નબળો કરવાનો નબળો પ્રયત્ન કરી રહી છે. ઓકે 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 દિશા બેટા, તારો કેસ શું છે? મને આવતીકાલે રજા જોઈએ છે કારણ કે આવતીકાલે ધૂળેટી છે. ઓહો, તો એમ વાત છે. સમજાયું વિદ્યા? ના, પેલા લોકોને પૂરું બોલી તો લેવા દો કે એને શું જોઈએ છે. રજા. પણ મમ્મીજી, તમે જ વિચારો, આ તહેવાર કે એવો પણ તહેવાર નથી કે કોઈએ આખા દિવસની રજા લઈને સમય બગાડવો જોઈએ. એ ચારુ બેટા, તને ધૂળેટી રમવામાં રસ નથી હે? ના પપ્પાજી, બિલકુલ નહીં. ધૂળેટી એટલે બગાડ. રંગ લઈને લોકોના ચહેરા બગાડવાના, વાળ બગાડવાના, આંખમાં રંગ જાય એટલે આંખ બગાડવાની, અને આ બધું કરવા માટે તમારો કિંમતી સમય બગાડવાનો. એટલે મને ધૂળેટીની રજા નથી જોઈતી. પપ્પા, મને ખાતરી છે કે આવી ધડ માથા વગરની વાત છે ને ધૂળેટી માટે આજ સુધી તમે નહીં જ સાંભળી હોય. આખા વર્ષમાં આવો મજેદાર તહેવાર ક્યારે આવે છે? આનંદ ઉત્સાહની રેલમ છેલ, મોજ મસ્તી અને મજાકનો, ગેલ ગમ્મતનો, ટોળે મળી આનંદ માણવાનો, એકબીજાને રંગ લગાડવાનો અને રંગતા રંગતા પોતે રંગાઈ જવાનો નશો કંઈ જુદો જ હોય છે પપ્પા. પણ આવા સરસ ઉત્સાહને કોઈ મામૂલી ગણે તો જેની જેવી અકલ. પણ ધૂળેટીની રજા તો હોવી જ જોઈએ. સારા સારા શબ્દો વાપરીને કોઈ ઉત્સવ સારો નથી થઈ જતો. રજાની મને જરૂર નથી. પણ મને રજાની જરૂર છે ને છે. નથી નથી નથી. બસ, બહુ થયું હવે.
તમે બંને જણા પોતપોતાની વાત કરી લીધા પછી ચૂપ કેમ નથી બેસતા? મારી સામે વાત કરો છો તો મારી વાત સાંભળો ને. નક્કી તમારે કરવાનું છે કે અમારે? મારે શું નિર્ણય લેવો જોઈએ એની સલાહ છે ને તમે લોકો મને નહીં આપો, સમજ્યા ને? બધી વાત સાંભળીને હું એવા નિર્ણય પર આવ્યો છું કે ધૂળેટીની રજા તો હોવી જ જોઈએ. આવતીકાલ પૂરતું તમારા બંને જણાએ છે ને ઘરના કામનું ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી. ઓકે? યસ પપ્પા, થેન્ક યુ. પણ પપ્પાજી, મારે રજાની જરૂર નથી. હું મારું કામ મારા હિસાબે કરી લઈશ. અરે ચારુ બેટા, એમ કેમ ચાલે? અરે ધૂળેટી એ કોઈ પર્સનલ તહેવાર નથી. અરે આ તહેવાર તો પરિવાર અને મૈત્રીનો છે, અને તું એમાં ભાગ ન લે એ તો બરાબર ન જ કહેવાય. એક્ઝેક્ટલી. ચાલો બેટા, ધૂળેટી એ તો છે ને બધાની સાથે મળીને ઉજવવાનો તહેવાર છે. જેમ એક રંગ બીજા રંગની અંદર ભળી જાય છે ને, એવી જ રીતે આપણે બધાએ પણ સાથે મળીને આ તહેવારનો આનંદ માણવાનો હોય. પણ પપ્પાજી, મને નથી ગમતું. એ બેટા, તો ગમડ. કારણ કે આ તહેવાર છે ને, આ તહેવાર તો બધાએ સાથે મળીને ઉજવવાનો એક સરસ મજાનો તહેવાર છે. ઓકે, ચલો તો આ વાતની ચર્ચા અહીંયા પૂરી કરીએ આપણે. બીજું શું? ચલો આપણે બહાર જઈએ. અભ્યંકર સાહેબનો ફોન આવી ગયો છે. સંદીપે છે ને હોળી પ્રગટાવવાની બધી તૈયારી કરી નાખી છે. આપણે બહાર જઈએ અને હોળિકા માતાની પૂજા કરીએ. નહીં કરો બધા, ચલો તૈયાર થવા જાઓ બધા. ચાલ બેટા, ચાલ. હું શું કામ રહી જાઉં? હું પણ જરા તૈયાર થઈને આવું ને. તને તો આગથી પણ પ્રોબ્લેમ થતો હશે ને, પોલ્યુશન વગેરે વગેરે? ના, મને ફક્ત રંગથી જ પ્રોબ્લેમ છે. છોકરીઓ ધ્યાન આપો. હા, જો આપણે આ હોળી તો પ્રગટાવી લીધી અને એની પૂજા પણ કરી લીધી, પણ એની પાછળની સ્ટોરી શું છે કોઈને ખબર છે? હા પપ્પા, બધાને ખબર છે. હવે તમારી સ્કૂલ ચાલુ નહીં કરતા, એટલે કે ફરીથી વાર્તા નહીં કરતા કે ભગવાનમાં ન માનતા રાજા હિરણ્યકશ્યપે પોતાના વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદને લાકડાનો ઢગલો કરીને બાળી નાખ્યો. અને પ્રહલાદની ફોઈ હોલિકા, જેને આગમાં ન બળવાનું વરદાન હતું. પ્રહલાદના પપ્પાએ તેને કહ્યું કે પ્રહલાદને પોતાના ખોળામાં લઈ આગમાં બેસે ને પછી જોઈએ કે ભગવાન પોતાના ભક્તને કેવી રીતના બચાવે છે. અને વરદાન હોવા છતાં પ્રહલાદની ફઈ તો બળી ગઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું. એ જ સ્ટોરી ને પપ્પા? વાવ, વન્ડરફુલ. અંકલ, તમે આ સ્ટોરી કહેવાના હતા? ના. તો બીજી કઈ કથા છે? ના, કથા આ જ છે, પણ આ લોકો શું કરે છે, આમ ખાલી પોપટની જેમ છે ને, સમજ્યા વગર ખાલી બોલી ગયા આ લોકો. એમ તો હવે તું તારી રીતના તારી કથા સંભળાવી દે. સંભળાવું છું. તો જુઓ, આ પ્રસંગે શું છે કે પ્રહલાદના ફઈ છે ને એ બળી જાય છે. હવે ફઈ એટલે કોણ? પિતાની બેન. કોકિલા ફઈ. તારા ફઈની વાત નથી ચાલી રહી, પ્રહલાદના ફઈની વાત ચાલી રહી છે અહીંયા, સમજો ને? ચૂપ. હા, તો ફઈ એટલે કોણ? પિતાની બેન. એ આમ તો આપણા પરિવારના જ સભ્ય કહેવાય. અહીંયા આપણે એવો અર્થ કાઢવાનો છે કે આપણું જે શરીર છે ને એ પરિવાર છે, ને આપણો અહંકાર એટલે આપણા પરિવારની ફઈ, કોકિલા નહીં. આપણું મગજ એટલે કોણ? પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ. તો મગજ શું કરે છે? મગજ છે ને અહંકારને આદેશ આપે છે, અને અહંકાર રૂપી ફઈ આપણને આવી રીતે આમ ખોળામાં લે છે અને બળવા માંડે છે. શું કામ? અરે આપણને બાળવા. પણ આપણું મન જો પ્રહલાદના મનની જેમ ચોખ્ખું અને સાફ હોય તો એ અહંકાર રૂપી ફઈ પોતે જ બળી જાય છે અને આપણને ઊણી આંચ સુદ્ધા આવવા દેતી નથી. તાલિયા. પણ મારા હારે ઈ તો મને કે તારી આ અહંકાર રૂપી ફઈ
બળીને ખાક કેમ ન થઈ જતી? અરે बुरा मत मानो भाई, होली है। आज होली है, कल धुळेटी है। હા હોલી માત કી જય! રાત્રે 2 વાગે કોનો કોલ હશે? સંદીપ આટલી રાત્રે બંધ થઈ ગયો? કદાચ ભૂલમાં મારો નંબર લાગી ગયો હશે. આટલી રાત્રે કોણ હશે? પાર્થ તો સૂતો છે. સંદીપ કે ચોર? જોકે બંનેમાં બહુ ફરક નથી. પણ ચોર ડોરબેલ થોડી વગાડે. ડોરબેલ ચોરી કરવા આવ્યો હશે તો જોવા દે કોણ છે. આજે તો હું ચોરને પકડી જ પાડીશ. પાછું કોણ છે? કોણ નફટ અહીંયા લોહી પીવા નવરો ફરે છે? એ મૂર્ખી નંબર 1, નીચે જો નીચે. હા હા હા, ચારુ કાલે કેમ કરીને બચીશ મારાથી? સંદીપ, હવે હું તને નહીં છોડું. હા, નવી નવી તાજી તાજી નવી નવી વાહ 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 ભાઈ વાહ! તાજું તાજું ન્યૂઝપેપર લાવ ભાઈ. શું એવું છે? શું છે? અરે આ કઈ રીત છે તમારી? અરે ડિસિપ્લિન નિયમ જેવું કઈ છે કે નહીં તમારામાં? એટલે એ ડિસિપ્લિન ને નિયમ છે ને ગોળીમાં હાલે, હોળીમાં ન હાલે. અરે પણ હોળીમાં ન હાલે. અરે તમારે સમજવું જોઈએ ને, મારી નવી વાવા હતી આ. પણ એલા એ હોળીના દીએ કયો મૂર્ખો નવી વાવા પહેરે એટલી ખબર નથી પડતી. શું માંડ્યું છે? 8 વાગ્યા છે હજુ તો ખાલી, અને તમે છે ને આ કલર લઈને મંડી પડ્યા છો. હોળી 9 વાગ્યાથી રમવાની શરૂ કરવાની હોય અને 5 વાગે પૂરી નહીં. એટલે તારું હાલે ને તો તું દાંત કાઢવા ઉપર રેસલિંગ લગાડી દે એવો માણસ જો તું કે આખા દીમાં ખાલી 2 કિલો દાંત કાઢવાના. સ્ટુપિડ જેવી વાતો નહીં કરો. હસવાનું છે ને કિલોમાં ન મપાય કોઈ દિવસ. એટલે બચી ગયો છું, નહીતર તો તું એમાંય ડિસિપ્લિન લગાડી દે એમાં નો છો તું. ઠીક છે હા, તો હવે હું પણ તમને નહીં છોડું, જોજો. એના માટે છે ને હું 9 વાગે આવીશ. એલા કેમ 9 વાગે? તારા ટાઈમે પાછો રંગે રમવા આવીશ. ક્યાં જાવ છો? ક્યાં? ડ્યુટી ઉપર. કારણ કે અમારી હોળી છે ને તારા કરતા વહેલી શરૂ થઈ જાય છે. અરે એ ભાઈ અરે ક્યાં જાવ છો? ગુડ મોર્નિંગ પાર્થ. ગુડ મોર્નિંગ. ચા લાવી છે કે ચા? ચા સાથે ચા. ઓહ, મારી ચા, તારી ચામાં પણ ચા હોય છે. શું વાત છે?
આજે તો કઈ રોમાન્ટિક મૂડ ખેલેલો છે ને? હા, હોળીના તહેવારમાં ગપ્પાબાજી કરવાનો રિવાજ છે ને. એટલે તને મારો રોમાન્સ ગપ્પુ લાગે છે? મજાક કરું છું, મજાક. આજે મારી ચા મારા માટે ચા લઈને આવી છે. લાવ આપ ચા. આપું છું. ચાલ ક્યાં? ત્યાં સોફા પર. ઓ રોમેન્ટિક ચા સોફા પર. અરે હા, ચાલો. અરે ચાલો. તું બેસ તો અરે આ તો ઊભી થા. આ પાણીથી ભરેલું બલૂન તે મૂક્યું તું નીચે. હા. પુરાનો માનો હોલી હે. અરે પૂરા મનવાની વાળી, અહીંયા મારું જીન્સ ભીનું થઈ ગયું. જોશે કોઈ તો કેવું લાગશે આ. એક મિનિટ. ઓહ, મને એમ કે તે તો કહ્યું તું ને કે તને તો હોળીમાં જરાય ઇન્ટરેસ્ટ નથી. હા, મને આમ રંગના થથેડા કરવાના, એકબીજા સાથે દોડી દોડીને હુમલો કરવાનો, આમ બૂમા બૂમ કરીને તહેવાર ઉજવવામાં બહુ વાંધો છે. આવા ગાંડા વેડા મને ન ફાવે. તારી ચા તો પી, ઠંડી થઈ જશે. અરે હું ઠંડો થઈ ગયો. ચલ કાંઈ વાંધો નહીં, આજે હોળી છે. હા. અરે વાહ, ચા સાથે નાસ્તો પણ છે. નાસ્તામાં પાવડર છે. પાવડર નથી, ગુલાલ છે. ધૂળેટીના દિવસે આ ગુલાલથી જન્મો જન્મના સાથીને તિલક કરવાનું હોય. આમ. ઓહો, મારે તો મુશ્કેલી થઈ ગઈ ને. હું કોને લગાવું? ઓબ્વિયસલી મને. કેમ આવું બોલે છે? પણ તે તો કહ્યું જન્મો જન્મના સાથીને લગાવવાનું. અરે મજાક કરું છું. તું મારા પર આ પાણીથી ભરેલું બલૂન ફોડી શકે તો હું તારા પર જોક ના ફોડી શકું. અરે નાનો ટીક્કો જ કરીશ. હેપી હોલી. હેપી હોલી. હવે તારે રંગો અને પિચકારીથી રમવા જવું હોય તો જા. તને જેટલું રમવું હોય તેટલું રમ. પણ હા, મને રંગવાનું વિચારતો પણ નહીં. ને હા, રમીને નાઈ ધોઈને ચોખ્ખો થઈને જ મને મળજે. ભલે. પણ ચારુ, મને એક વાત કે, તને રંગોથી આટલી બધી નફરત કેમ છે? આ બહુ જૂની વાત છે. નાનપણમાં અમારી શેરીમાં એક લાલાજી રહેતા હતા. ધૂળેટીના દિવસે કોઈએ એમના પર આમ ભડકીનો લાલ રંગ ચોપડી દીધો અને એમના ખૂબ મોટા મોટા દાંત હતા. લાલ ચોળ ચહેરો અને જોરથી હસ્યા તો એમના મોટા મોટા સફેદ ચમકતા દાંત જોઈને હું ગભરાઈ ગયેલી, બી ગયેલી. ઓહો. હા, એટલે જ હું રંગોથી દૂર ભાગું છું. સ્કૂલમાં પણ વોટર કલર કોઈ દિવસ નહોતી વાપરતી. ચારુ, મને લાગે છે તને કલરનો ફોબિયા છે. એટલે કે બાળપણની કોઈ ઘટના કે અકસ્માતને કારણે કોઈ વસ્તુ કે સ્થિતિની બીક બેસી જાય ને એને ફોબિયા કહેવાય. ઓહ અચ્છા. હવે તું અહીંયાથી જા, મને બોર નહીં કર. અરે પણ ચારુ, આ જા. ઓકે હું જાઉં છું, પણ કોઈને કહેતી નહીં, મારે પાછળ ભીનું થઈ ગયું. જાય છે. હા, હું જાઉં છું. મહેરબા કદરદા ભાઈજા, જે જોઈએ એ લઈ લો. જોવાનો કોઈ દામ નથી ને રંગ વગરનો આજે કોઈ કામ નથી. ધૂળેટીનો દિવસ છે આજે ને આ દિવસ કોઈ આમ નથી. તારું વાંદરું ક્યાં છે? અરે મદારીની જેમ બોર કરવાનું બંધ કર. એટલે ઈ તો અમારા રાજકુંવરની છે ને ખૂબી છે. એટલું બધું બોલશે કે તારા બે કાન ખાઈ જાય અને તને જીભ વાપરવાનો મોકો નહીં દે. ઉલ્લુ બનાવશે. એટલે જરાય મૂર્ખો થઈને અહીંથી કઈ લેતો નહીં. આ વાંદરા ઉપર મને 1 રૂપિયાનો ભરોસો નથી. વડીલ, તમે આમ કેમ બોલો છો? હું તમને જે ડીલ આપીશ ને એ આખા વડોદરામાં તમને કોઈ નહીં આપે. એ હાચું જ બોલ્યું. કારણ કે આખા વડોદરામાં તારા જેવા ચીટર જેવી ડીલ બીજું કોઈ ન આપે. વડીલ, તમે બજારમાં 4 જગ્યાએ ખાતરી કરી આવો ને પછી અહીંયાથી આવીને લો. ભલે એક મિનિટ મને એક વાત કે ભાઈ, આ ઓરેન્જ કલરનો ભાવ શું છે? 50 રૂપિયામાં તમને 100 ગ્રામ આપીશ, એની પર 25 ગ્રામ ફ્રી. અને 70 રૂપિયામાં 200 ગ્રામ આપીશ, એની પર 50 ગ્રામ ફ્રી. વેરી ગુડ. એક કામ કર, 200 ગ્રામ મને પેક કરીને આપ. એટલે એ સંભાળીને આની હારે સોદો કરજે, હજી કહું છું. વડીલ, તમે કોઈ વડીલની અફવા પર ધ્યાન ના આપતા, તમે રંગ ખરીદો. ભલે આ પિચકારીનો ભાવ શું છે? એ પિચકારી ડિફેક્ટિવ છે, તમે આ લો. એક પિચકારી પર 2 બાલડી પાણી ફ્રી છે. પિચકારી માત્ર 50 રૂપિયા. એટલે એ
આ 2 બાલદીઓ બહુ ઓછી કહેવાય હો. શું વડીલ તમે પણ સારું, તમારી માટે 4 બાલડી, પણ બીજા કોઈ ગ્રાહકને કહેતા નહીં, સમજ્યા? અલે અલે આ 100 રૂપિયાની રહી. આલો તમારો કલર. ઓય અહીંયા લઈ જોવા તો દે વાંદરા, આ કલરની માલિપા કયા કલરના કલર ભર્યા છે તે કલર કરવા હારું. ખરા છે આ લોકો પણ. પાણી તો આમે ફ્રી છે.